આજે આપણે માત્ર 2 જ રૂપિયાની એવી વસ્તુનું વેઇટ લોસ રિંગ્સ બનાવી છું. ખરેખર આજે 2 રૂપિયાની વસ્તુ છે તે ચરબીની દુશ્મન છે. આ વસ્તુ તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડે છે. માત્ર જ્યારે પણ તમે આ નાનકડો એવો પ્રયોગ કરો છો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે, ભૂખ કરતાં ઓછું જમવું, વધારે પ્રમાણમાં થોડું પાણી પીવું અને સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવી. આટલું કરશો એટલે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે. તો ચલો જોઈએ કેવી રીતે મેં આ વેઇટ લોસ રિંગ્સ બનાવ્યું છે, કઈ વસ્તુની મદદથી બને છે અને કેવી રીતે બને છે તેનો વિડીયો. ખરેખર આ વિડીયો પસંદ આવે તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. ખરેખર તમારે વેઇટ લોસ કરવું છે, ફેટ લોસ કરવું છે તો માત્ર ને માત્ર 2 જ રૂપિયાની વસ્તુ એવી છે કે જે એનો ઉકાળો નિયમિત રીતે સવારે પીવાથી માત્ર 7 જ દિવસની અંદર તમારું વેઇટ લોસ થાય છે, તમારું ફેટ લોસ થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે. વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે. વજન ઘટાડવા માટે સૌથી પહેલાં આપણે સિમ્પલ સરળ આપણા પાચન તંત્રને આપણે સ્ટ્રોંગ કરવાનું છે. કારણ કે આપણે સૌથી પહેલાં જ્યારે આપણા પાચન તંત્રને ત્યારે જ આપણે સ્ટ્રોંગ કરી શકશું કે આપણે એ ઉપાયોને ફોલો કરીશું. વજન ઘટાડવા માટે આપણે સૌથી પહેલાં જે વસ્તુની વાત કરવાની છે, સિમ્પલ એકદમ માર્કેટમાં તમને ફ્રીમાં ભાવમાં મળી જાય છે. આ 2 રૂપિયાની વસ્તુ લાખ રૂપિયાની દવા સમાન છે. જે લોકોની પાચન શક્તિ નબળી છે એમના માટે આ 2 રૂપિયાની વસ્તુ એ લોકો માટે એટલી ઉપયોગી છે કે જેમના શરીરના ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ કોઈ ફેર નથી પડતો, યોગા, જીમ, એક્સરસાઇઝ, તો એ લોકો માટે આ ઉપાય ખૂબ સરસ મજાનો છે. તો ચલો આપણે જાણીશું કે કઈ એ વસ્તુ છે કે જેની મદદથી ઇઝીલી તમારો વેઇટ લોસ થાય છે. અહીંયા તમારે જીમમાં જવાની બિલકુલ જરૂર નથી, યોગા, એક્સરસાઇઝ કરવાની બિલકુલ જરૂર નથી. આ ઉપાયની મદદથી તમે આરામથી તમારું વજન તો ઘટાડી શકો છો, સાથે સાથે તમે ઘણા બધા ફાયદાઓ મેળવી શકો છો. તો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાનું છે 1 ગ્લાસ પાણી. આ ઉપાય સવારે નરણા કોઠે ભૂખ્યા પેટે ખાલી પેટે કરવાનું છે. હવે આપણે જે 2 રૂપિયાની વસ્તુની વાત કરવાના છીએ એ છે માત્ર ને માત્ર આ તમાલપત્ર. આ 2 પાનનો ઉકાળો નિયમિત રીતે સવારે પીવાથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે એ આપોઆપ ઓગળવા લાગે છે. આપણા ઋષિમુનિઓ જાણતા હતા આ સૂકા તમાલપત્રના પાનના ફાયદાઓ, એટલા માટે જ એમને બધી જ રસોઈના વઘારમાં આ પાંદડાનો ઉપયોગ કરવાનું કહ્યું છે. આ તમાલપત્ર તમારા શરીરની અંદર મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે, તમારું એનર્જી લેવલ હાઈ કરે છે, તમારા શરીરમાં તમને સ્ટ્રોંગનેસ આપે છે, શરીરની તાકાત વધારવાનું કામ કરે છે. તો હવે અહીંયા આપણે સૌથી પહેલાં જો તમે માર્કેટમાં જશો ને તો તમાલપત્ર લેવા તો બહુ સસ્તા મળે છે. આપણે અહીંયા આખું પેકેટ લાવીને તો પણ માત્ર 50 રૂપિયામાં પડે છે. તો તમને આ તમાલપત્ર રોજનું તમને માત્ર ને માત્ર 2 જ રૂપિયાનું પડે છે, વધારે કોસ્ટ નથી પડતી. પરંતુ આ 2 રૂપિયાની વસ્તુ બ્લોક નસો તમારી ખોલી નાખે છે, તમારા શરીરની નસે નસની ચરબી દૂર કરે છે. ચરબીના દુશ્મન છે આ 2 રૂપિયાની વસ્તુ. પેટની ચરબીને ઓગાળવાનું કામ કરે છે. ખાસ કરીને જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું હોય ત્યારે આ ઉપાય ચોક્કસ તમારે ફોલો કરવાનો છે. 1 ગ્લાસ પાણી લેવાનું, એની અંદર તમારે આ જે તમાલપત્રનું પાન હોય એને આવી રીતે ઉમેરી દેવાનું છે. આ સૂકા તમાલપત્રના પાનના ફાયદાઓ ઘણા બધા છે. તમને એવું લાગે છે કે તમારું શુગર વધારે છે, તમારું શુગર હાઈ લેવલનું છે, તો તમાલપત્રનું પાણી નિયમિત રીતે રાત્રે સૂતી વખતે પીવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે. નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં આ પાણી પીવાથી તમારા શરીરની ચરબી છે એ આપોઆપ ઓગળવા લાગે છે. પરંતુ જો તમે નરણા કોઠે જ આ પાણી પીવો છો તો તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી તો બર્ન થાય છે, સાથે સાથે તમારા શરીરની અંદર પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે. દિવસ દરમિયાન જે પણ ખોરાક ખાઓ છો તેનું યોગ્ય રીતે પાચન થાય છે અને સાથે સાથે તમારું વેઇટ લોસ થાય છે. વજન ઘટાડવા માટે આ વરદાન છે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે? તો અહીંયા કશું જ કરવાનું નથી. આપણે આ તમાલપત્રને ઉકાળવાનું છે, તમાલપત્રની ચા બનાવવાની છે. તો અહીંયા આપણે ગેસ પર એકદમ સ્લો ટુ મીડિયમ આંચે આપણે ચા બનાવીશું. આશરે આપણે 10 મિનિટ જેટલું ઉકાળીશું, જેના કારણે
આપણે જે પણ ઉકાળીએ છીએ એના પોષક તત્વની જરૂર છે આપણે, તો એ તમામ પોષક તત્વો છે ખાસ કરીને આપણા જે વેઇટ લોસ ડ્રિંક્સ આપણે ખાસ કરીને બનાવીએ છીએ એમાં આવે. તો એ પોષક તત્વો આપણે લેવાના છે. એના માટે મીડિયમ આંચે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે. જેમ તમે વધારે મીડિયમ આંચે ઉકાળશો એમ તમને ફાયદો થાય છે. તો ખરેખર તમારા પહેલા જ દિવસથી તમને જોવા મળશે કે ના, ખરેખર વાત સાચી છે. તો આપણા ઘરની અંદર એવા ઘણા બધા આયુર્વેદિક ઔષધિઓ છે કે જેના માત્ર ને માત્ર પાણી પીવાથી જ તમને ફાયદાઓ થાય છે. જેમ કે નિયમિત રીતે રાત્રે 3 લવિંગને પાણીમાં પલાળો, અને ઉકાળવાનું પણ નથી, સવારે એ 3 લવિંગનું પાણી પી જાઓ. તમારા શરીરની ચરબી, કોલેસ્ટ્રોલ ગાયબ થઈ જશે. તમારા શરીરની અંદર શુગર લેવલ કંટ્રોલમાં આવશે. તમારા શરીરની અંદર એન્ટીબોડી બનશે. તો નિયમિત રીતે એક ઇલાયચી છે, રાત્રે પાણી 2 થી 3 ચમચી પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે તમે એ ઇલાયચીનું પાણી પીવો, ખરેખર તમને ફાયદો થાય છે. ઇલાયચીનું પાણી પીવાથી તમને સ્ટ્રેસ દૂર થાય છે. હેપી હોર્મોન્સ આપણા બોડીમાં એક્ટિવ કરે છે ઇલાયચીનું પાણી. એવી જ રીતે રોજ રાત્રે સૂતા પહેલાં મેથી દાણા 1 ચમચી 1 વાટકી પાણીમાં પલાળી રાખો. સવારે નરણા કોઠે પાણી પી જાઓ. મેથી દાણા છે તે ચાવીને ખાઈ જાઓ. આ મેથી દાણાનું પાણી પીવાથી સુગર કંટ્રોલમાં રહે છે, પાચન તંત્ર મજબૂત થાય છે. જે લોકોને થાઇરોઇડ છે તો એવા લોકોને સૂકા ધાણાનું પાણી પીવાથી ફાયદો થાય છે. રાત્રે સૂતા પહેલાં સૂકા ધાણાને પાણીમાં પલાળી અને સવારે એનું પાણી પીવાથી ફાયદો થાય છે. જે લોકોને વેઇટ લોસ કરવું છે એ લોકોને જીરું અને અજમાનું પાણી પીવાનું. રાત્રે સૂતા પહેલાં અજમો છે તેને અજમાને આપણે પાણીમાં પલાળી દઈએ અને જીરાને પાણીમાં પલાળી દઈએ. સવારે નિયમિત રીતે એની વેઇટ લોસ ડ્રિંક્સ કરીને પીવાથી ફાયદો થાય છે. નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં 10 ગ્રામ જેટલું આદુ પાણીમાં પલાળો. સવારે આદુનું પાણી પીવાથી પણ તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો અહીંયા આપણા આયુર્વેદિક શાસ્ત્રની અંદર રસોડાને આયુર્વેદિક દવાખાનું કહ્યું છે. આ બધી વસ્તુ જે આપણા ઘરમાં હોય છે, જે આપણે મરી મસાલામાં ઉપયોગ કરીએ છીએ, એ વસ્તુનું પાણી જ આપણા શરીરની અંદર મોટાભાગના રોગો છે એનાથી આપણને દૂર કરે છે. તો અહીંયા આપણે આશરે 10 મિનિટ સુધી આપણે આ તમાલપત્રના પાણીને ઉકાળવાનું છે. હવે આપણે જોઈએ તો ખરેખર 10 મિનિટ થાય એટલે આપણે જોશું તો એનું સરસ મજાનું આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બનીને રેડી થઈ ગયું હશે. તો ચલો આપણે 10 મિનિટ પછી જોઈએ. તો અહીંયા આપણું વેઇટ લોસ ડ્રિંક્સ ઉકળી ગયું છે. આપણે તૈયાર કરેલા આ વેઇટ લોસ ડ્રિંક્સ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં અથવા તો વેઇટ લોસ કરવું છે તો સવારે નરણા કોઠે તમારે પીવાનું છે. સીપ લેતા પીવાનું છે. હુંફાળું ગરમ પીવાનું છે. તો આશા રાખું છું કે નિયમિત રીતે સવારે માત્ર ને માત્ર 3 મહિના સુધી રોજ તમે આ તમાલપત્રનું પાણી પીવો. વધારે તમાલપત્ર નહીં, માત્ર એક નાનું મોટું હોય તો એક અને નાના હોય તો 2 જ તમાલપત્ર લેવાના છે. અને એની સરસ મજાની ચા હુંફાળું ગરમ સીપ લેતા જેટલું તમે પી શકો એટલું ગરમ હોવું જોઈએ, એવી રીતે તમારે પીવાનું છે. તો ખરેખર ફાયદો થાય છે, ઘણા બધા ફાયદાઓ થાય છે, નેચરલ ફાયદાઓ થાય છે. આશા રાખું છું તમને આ સરસ મજાની વેઇટ લોસ ડ્રિંક્સની રેમેડી પસંદ આવી હશે. તો ખરેખર આપ સૌને પણ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ આ તમાલપત્ર છે એનું પાણી પીવો અને ઘણા બધા ફાયદાઓ મેળવો. ખાસ કરીને તમારું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, તમારું એનર્જી લેવલ હાઈ થાય છે, તમારા શરીરની ચરબી છે તે એકદમ ઝડપથી ઘટવા લાગે છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આશા રાખું છું કે આ સરસ મજાની માહિતી તમને પસંદ આવી હશે. તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. આજે આપણે માત્ર 2 જ રૂપિયાની એવી વસ્તુનું વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીશું. ખરેખર આજે 2 રૂપિયાની વસ્તુ છે તે ચરબીની દુશ્મન છે. આ વસ્તુ તમારા શરીરની અંદર એકદમ ઝડપથી વજન ઘટાડે છે. માત્ર જ્યારે પણ તમે આ નાનકડો એવો પ્રયોગ કરો છો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે, ભૂખ કરતાં ઓછું જમવું, વધારે પ્રમાણમાં થોડું પાણી પીવું અને સાથે થોડી ફિઝિકલ એક્ટિવિટી કરવી. આટલું કરશો એટલે તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થાય છે. તો ચલો જોઈએ કેવી રીતે મેં આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવ્યું છે, કઈ વસ્તુની મદદથી બને છે અને કેવી રીતે બને છે તેનો વિડીયો. ખરેખર આ વિડીયો પસંદ આવે તો દિલથી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.